મિની બ્લોગમાં પાછા આવી ગયા છે. જો આપણા દાળના મસાલાનું પ્રોડક્શન પાછું ચાલુ થઈ ગયું હોય. જો આખો દિવસ અને ગરમ હતું ઠંડુ થયું હોત ના કરવાનું તો પાછા બધું મિક્સ કરી દેવાનું મસાલા ભેગા કરી દેવાના. પછી એને અમારા મુકેશભાઈ આગળ દર્શે જો આવું મુકેશભાઈ દરે આ તમારા આવું નાખી દેવાનું. મચ્છી પણ નાખવાનું પાવડા થઈ જાય પાવડા આવી જાય કોથરામાં બધું ભેગું થાય હજુ તો બીજું મસાલા નાખવાના પછી મરચું અંદર નાખવાનું પછી આવું થઈ જાય. તો તમને બતાડું આનું પ્રોસેસ કેવું થઈ જાય. એકદમ આવો ઝીણો પાવડર જેવું થઈ જાય. તમારા મસાલા નાખવાનું પછી અંદર મરચું બધું મિક્સ કરીએ તારે મસાલો અમારો દાળનો તૈયાર થઈ જશે. હજુ તો ખાલી હજુનું બાકી છે પછી મિક્સ થઈ જશે એમ. દાળ મસાલો તમને મળી જશે. તમારે જેવો ઓનલાઈન કરો તો મળી જશે અને આટલા પેકિંગમાં મળશે. તમારે જેટલા પેકિંગમાં જો એટલા બધા પેકિંગમાં મળે. મળીશું નવા બ્લોગમાં આવે હાલ.